બિરાજમાન ભગવાન રાજા રામચંદ્રના મસ્તક પર સુરતમાં બનેલા મુગટને ભેટ આપવામાં આવ્યું। સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનું મુગટ અયોધ્યામાં અર્પણ કર્યું। તમને જણાવી દઈએ કે આ મુગટનું કુલ વજન 6 કિલો છે। અહીં ઉલ્લેખનીય છે કે કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લીધું અને ત્યારબાદ તુરંત મુગટ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। આ મુગટમાં કુલ 4.5 કિલો સોનું ઉપયોગમાં લેવામાં આવ્યું છે અને મુગટમાં નાના મોટા સાઇઝના હીરા, માણેક, મોતી અને નીલમ જેવા રત્નો જડવામાં આવ્યા। સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે। આ શિર મુંગટ અંદાજે 4 કિલો સોનું, હીરા, માણેક, ઝવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે 6 થી 6.5 કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરાંદે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો।